નમસ્કાર દર્શક મિત્રો, ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, તમે કુંભ મેળામાં જવાનો પ્લાન કરી રહ્યા છો તો સમજો આ 27 મુદ્દાઓ। ત્યાં શું છે, ત્યાં શું કરવું, શું લઈ જવું સાથે, તો સમજીએ મિત્રો આ વિડીયોમાં 27 મુદ્દાઓ સાથે। તો મિત્રો, તમે હજી અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, ગંગા મૈયા બધું સંભાળી લેશે। ગંગા મૈયા બધું સંભાળી લેશે। મિત્રો, સૂચન 2, ચાલવાની તૈયારી રાખવી 5 થી 10 કિલોમીટર। સૂચન નંબર 3, સામાન બને એટલો ઓછો રાખવો। નંબર 4, ગરમ કપડાં ખાસ રાખવા, થર્મલ હોય તો ઉત્તમ। માથા માટે ગરમ ટોપી અને કાનમાં રૂ રાખવું। નંબર 5, પૈડાવાળી બેગ સાથે રાખવી જેથી વધારે ચાલવાનું થાય તો સુગમતા રહે। નંબર 6, સ્નાન મિત્રો 24 કલાક ચાલે છે તો સૌથી પહેલાં સંગમ પર જઈને સ્નાન કરી લેવું। નંબર 7, દરેક અમૃત સ્નાન પહેલાં એટલે શાહી સ્નાનના 2 દિવસ પહેલાં અને 2 દિવસ પછી બધા જ વાહન પર પ્રતિબંધ હોય છે એટલે 2 દિવસ પહેલાં ત્યાં પહોંચી જવું। મિત્રો, નંબર 8, અમૃત સ્નાનના દિવસે ઘણા લોકોને સ્ટેશન પરથી જ પાછા મોકલેલ છે તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું। નંબર 9, સંગમનું પાણી, ત્રિવેણી સંગમનું પાણી જો સાથે લાવવું હોય તો બેગમાં એ પ્રમાણે આપણે જગ્યા રાખવાની મિત્રો। નંબર 10, સ્નાન માટે જઈને આવતા લગભગ 2 થી 3 કલાક થાય છે તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી। નંબર 11, સંગમ નોસ પર ઘાટ સ્નાન કરી શકાય છે। ઉપાય નંબર 12, સવારે બોટની પણ વ્યવસ્થા છે, વચ્ચે જઈને પ્લેટફોર્મ ઉપર સ્નાન કરી શકાય છે। સૂચન નંબર 13, ઈ રિક્ષા અને સીએનજી રિક્ષા ત્યાં ચાલે છે મિત્રો। નંબર 14, કોઈ પણ રસ્તો ગમે ત્યારે બંધ થઈ શકે છે એટલે થોડી ધીરજ રાખવી મિત્રો। નંબર 15, જો તમારે વધારે ફરવું હોય તો આખા દિવસ માટે રિક્ષા બુક કરાવી શકાય જે 2 થી 4 હજારમાં થાય છે। રિક્ષાવાળા સાથે થોડુંક બાર્ગેનિંગ કરવું પડે મિત્રો। નંબર 16, ત્યાં જોવા માટે ખાસ નાગ વાસુકીના દર્શન ખાસ કરવા। આ સિવાય અગત્યના દર્શન છે બડે હનુમાન એટલે લેટે હુએ હનુમાન, અક્ષયવર, વેણી માધવ મંદિર, અલોઈ દેવી મંદિર, આ બધા મંદિર ત્યાં જોવાલાયક છે મિત્રો। નંબર 17, પાછા ફરતી વખતે એરપોર્ટ કે રેલવે સ્ટેશન જવા માટે ઓછામાં ઓછા 4 કલાક પહેલાં નીકળવું એટલે કોઈ તકલીફ ના રહે મિત્રો। નંબર 18, ઈ રિક્ષામાં સંગમ જઈને પાછા આવવા માટે વધારેમાં વધારે 800 રૂપિયા થાય છે મિત્રો, છતાં બાર્ગેનિંગ કરવાથી ઘણો આપણને ફાયદો થાય છે। નંબર 19, બધી જગ્યાએ બાર્ગેનિંગ કરવું ખાસ જરૂરી છે મિત્રો। નંબર 20, અખાડા ત્યાં ઘણા છે, એક જ નામવાળા અખાડા પણ ઘણા છે તો એ મુજબ પૂછપરછ કરી લેવી। 1 કે 2 દિવસમાં બધા અખાડા નહીં ફરી શકાય એટલે જે રસ્તામાં આવતા હોય તેના દર્શન કરી લેવા મિત્રો। નંબર 21, અખાડા ગંગા કિનારે સેક્ટર 16 થી 22માં આવેલા છે મિત્રો। નંબર 22, સેક્ટરનો નકશો આશરે ત્યાં મૂકેલો છે તે ખાસ જોઈ લેવો। નંબર 23, આધાર કાર્ડની 4 થી 5 કોપી સાથે રાખવી મિત્રો, અને ડ્રાઈવર હોય તો લાયસન્સ ખાસ સાથે રાખવું। નંબર 24, પાવર બેંક અથવા ટોર્ચ અને મીણબત્તી સાથે રાખવી। નંબર 25, 20ની, 10ની, 50ની, 100ની છૂટી નોટો સાથે રાખવી। નંબર 26, જરૂરી દવાઓ સાથે રાખવી જરૂરી છે મિત્રો। જરૂરી દવા આપણે જે લેતા હોય તે સાથે રાખવી ખૂબ જરૂરી છે। અને છેલ્લો સૂચન, દ્રઢ વિશ્વાસ રાખવો, ગંગા મૈયા સબ સંભાળ લેગી। હર હર ગંગે, હર હર મહાદેવ। તો મળીએ મિત્રો હવે પછીના વિડીયોમાં।